મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 ઘર્ષણની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો ઘર્ષણ કેવી રીતે લાગે છે તે જોવાનું છે. પછી તેના પર અસર કરતા પરિબળો, સ્થિત વિદ્યુત બળ, સ્થિત વિદ્યુત આકર્ષણ બળ, સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળ. તો આ બધા બળો કેવી રીતે લાગે છે તે આપણે સૌથી પહેલાં અહીંયા જોવાનું છે. તો ઘર્ષણ કેવી રીતે લાગે છે કે ધારો કે ઉદાહરણ આપણે જોઈએ તો કોઈ સીધી સાદું એક ઉદાહરણ હોય તો જો આપણે રસ્તામાં કેળાની છાલ ફેંકી હોય તો કેળાની છાલ પર આપણો જો પગ સરકી જાય તો એ પગ સરકવાની જે ક્રિયા થઈ એ કહેવામાં આવી છે ઘર્ષણ. એટલે કે ઘર્ષણ કેવી રીતે લાગે છે આપણે જોવાનું હોય કે ઘર્ષણ લાગવું એટલે શું. ધારો કે એક સાયકલને આપણે ગતિ કરાવીએ છીએ તો સાયકલને જ્યારે ગતિ કરાવીએ છીએ ધીમી પાડવી હોય તો આપણે બ્રેક મારીએ છીએ. તો બ્રેક મારીએ છીએ તો સાયકલ પાછળની તરફ ગતિ કરે એવું લાગે છે. એટલે કે સાયકલના પૈડા અને તેની સપાટી વચ્ચે લાગતું જે બળ છે એ બળને કયું બળ કહેવાય છે? ઘર્ષણ બળ. હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે સપોઝ તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પડતા જોયા હશે, પછી સાયકલને બ્રેક લગાડીને ધીમી પાડતા જોઈ હશે. તો ક્યારે એવું વિચાર્યું કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? તો બ્રેક મારીએ તો બ્રેકના જે બે બ્રેક પેડ હોય ટાયરની અંદર મૂકેલા હોય છે સાઈડમાં, એ બે બ્રેક પેડ એ ટાયરને જકડાઈ જાય છે. એટલે કે એ બંને વચ્ચે ઘર્ષણ ઊભું કરે છે. જકડાઈ જાય છે એટલા માટે બ્રેક લાગે છે અને સાયકલ ધીમી પડે છે. તો માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય, એક વસ્તુ જો બીજી સપાટીની વસ્તુ પર ગતિ કરતી હોય ને તો ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે. શું છે? બાહ્ય બળ લગાડ્યા વગર તે ધીમી પડે અને અંતે શું થઈ જાય છે? તે સ્થિર થઈ જાય છે. યસ, જ્યારે સપાટી પર કોઈ વસ્તુ ગતિ કરતી હોય, બીજી સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બહારનું બળ નહીં લગાવવાનું અને લગાડ્યા વગર તે શું થાય છે? તો કે ધીમી પડે છે અને અંતે શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. ધારો કે કેળાની છાલ પર પડીએ તો લપસી જઈએ છીએ. તો શા માટે લપસી જઈએ છીએ? તો આ રીતે જો કેળાની છાલ પર પડીએ તો નીચે લપસી જવાય છે. તો એ લપસવાનું કારણ એટલે કે ઘર્ષણ બળ, એટલે કે આપણે સરકી જઈએ છીએ એવું કહી શકાય. તો આ રીતે કેળાની છાલ પર પગ આવતા છોકરો લપસીને પડી જાય છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ માટે આપણે ઘર્ષણની ચેપ્ટરની શરૂઆત એક બળ એટલે કે ઘર્ષણ બળ દ્વારા કરવાની છે. તો હવે જોઈએ ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે. ચલો, સૌથી પહેલાં તો એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારવાનો તો પુસ્તક અમુક સમય સુધી અંતર કાપશે. તો તમે એવું પણ જોયું હશે કે થોડું અંતર કાપીને તે સ્થિર થઈ જાય છે. શું થાય છે? થોડું અંતર કાપીને તે સ્થિર થઈ જાય. હવે ધારો કે પુસ્તક હોય, એ પુસ્તકની વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને પુનરાવર્તન કરીએ તો શું થાય છે? તો જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે અમુક અંતર તે કાપે છે, તે અમુક અંતર કાપે છે. વિરુદ્ધ દિશામાં લગાવીએ તો પણ એટલું જ બળ લાગે છે. તો એવું શા માટે બને છે કે તમે વિચારી શકો છો? આપણે કહી શકીએ છીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ. અને આ જે બળ લાગે છે એ બળને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહેવાય છે. કયું કહેવાય છે? ઘર્ષણ બળ કહેવામાં આવે છે. યસ, તો આ રીતે ઘર્ષણ જે છે એ ધારો કે આમ એને ગતિ કરાવીએ છીએ, પુસ્તકને ધક્કો મારીએ છીએ તો ઘર્ષણ એ પુસ્તક અને સપાટી વચ્ચે લાગે. તો એ બંને વચ્ચે એટલે કે આ સપાટી અને આ પુસ્તક એ બંનેની વચ્ચે જે વિરોધ કરે એ ગતિનો વિરોધ કરે. તો બસ તો પછી વસ્તુની સપાટી અને તળિયાની સપાટી વચ્ચે જે વસ્તુ ગતિ કરશે અને એ જે ગતિનો વિરોધ કરે એ વિરોધ કરતા બળને આપણે કહીએ છીએ ઘર્ષણ
બળ. તો લખ્યું છે કે ઘર્ષણ એ પુસ્તક અને સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. તો આ જ રીતે હવે આપણે જોયું કે ડાબી બાજુ તમે બળ લગાડો છો તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે? જમણી બાજુ. પુસ્તકમાં જોયું, પુસ્તકને તમે જમણા હાથે બળ લગાવો તો વસ્તુ કઈ તરફ ગતિ કરે છે? ડાબી તરફ ગતિ કરે છે, એટલે કે ડાબી તરફ ઘર્ષણ બળ લાગે છે. જો તમે જમણી બાજુએ બળ લગાડો છો તો ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. તો આ બંને કિસ્સાઓમાં જે ઘર્ષણ બળ છે ને એ પુસ્તકની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. શું કરે છે? ઘર્ષણ બળ એ પુસ્તકની ગતિનો હંમેશા વિરોધ કરે છે. તો ઘર્ષણ બળ એ હંમેશા જે બળ લગાવ્યું હોય તો એ લગાડેલા બળનો શું કરે છે? તો કે વિરોધ કરે છે. એટલા માટે વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. હવે શું ઘર્ષણ બધી જ સપાટી માટે સરખું હોય? ના. લીસી સપાટી પર ઘર્ષણ બળ ઓછું લાગે છે અને ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધારે લાગે છે. તો એના માટે આપણે પરિબળો જોઈએ કે ઘર્ષણ પણ અસર કરતા પરિબળો આપણે જોઈએ. તો એની અંદર એક સરસ મજાનું સ્પ્રિંગ કાંટાનું ઉદાહરણ આપેલું છે કે એક ઈંટની ફરતે, ધારો કે આ ઈંટ છે, ઈંટની ફરતે એક દોરી વીંટાળવાની છે. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને શું કરવાનું છે? ખેંચવાની છે. આ માટે તમારે શું કરવાનું છે કે બળ લગાવવું પડશે. એ સ્પ્રિંગ કાંટાની મદદથી આપણે ઈંટને ખેંચીએ તો જરૂરી બળ લગાવવું પડે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન શું કરવાનું છે? નોંધવાનું છે. તો આ રીતે સ્પ્રિંગ કાંટા પર અવલોકન આપણે રીડિંગો નોંધી શકાય છે. તો જોઈએ કે તે કેવી રીતે ગતિ કરવાની શરૂઆત કરે છે. તો ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે, ઈંટની સપાટી એટલે નીચેની સપાટી અને આ જે ભોંયતળિયું છે એ બંને વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. યસ, અને એ જે બળ આપે છે એ જ આપણું ઘર્ષણ બળ છે. એટલા માટે કહી શકાય છે કે સ્પ્રિંગ કાંટા વડે ઈંટ ખેંચાય છે. શું થાય છે? ઈંટ ખેંચાય છે. હવે ધારો કે કોઈ ઈંટ હોય તો ઈંટ પર પોલિથીનનો ટુકડો આપણે વીંટાળવાનો છે. એટલે કે ઈંટ પર પોલિથીનનો ટુકડો આપણે વીંટાળીશું અને ફરીથી પ્રવૃત્તિનું શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. તો બંને પ્રવૃત્તિની અંદર સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં શું થાય? તફાવત આપણે જોઈ શકીએ. હવે ઈંટની ફરતે સણનો ટુકડો વીંટાળીએ તો પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવું પડે. શું કરવું પડે? પ્રવૃત્તિનું પુનરાવર્તન આપણે કરવું પડે. તો આ જ રીતે આપણે ધારો કે સ્પ્રિંગ કાંટા વડે જે લાગતું બળ, સ્પ્રિંગ કાંટાના એક છેડે આપણે ઈંટને બાંધવાની છે અને એ વચ્ચે લાગતું બળ આપણે શોધવાનું. તો આ જે તમારી માહિતી છે એ સ્પ્રિંગ કાંટાની તમારે જાણવા પૂરતી માહિતી આપેલી છે. હવે આગળ એક ઉદાહરણ આપ્યું છે, પ્રવૃત્તિ 12.3 કે લીસા ભોંયતળિયા ટેબલ પર એક ઢાળ બનાવવાનો છે. આ માટે ઈંટ કાં તો પુસ્તકના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો તમે ઉપયોગ કરી શકવાનો છે. બરાબર. હવે આ ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ નિશાની કરો. તો આકૃતિમાં બતાવેલું છે આ રીતે કોઈ પેન વડે કોઈ બિંદુ એ નિશાની કરવાની છે. આ ધારો કે ઢાળ બનાવ્યું છે તેના પર કોઈ એક બિંદુ એ નિશાન કરવાનું છે. હવે તેના પરથી કોઈ એક પેન્સિલ સેલને સરકતો કરવાનો છે. તો ટેબલ પર કોઈ પુસ્તક છે, પુસ્તકની ઉપર એને ત્રાસી દિશામાં એટલે કે ઢોળાવવાળી સપાટી પર એક સમતલ આકારનું પાટિયું મૂકેલું છે. તેની પર આપણે કોઈ સમતલ એટલે કે કોઈ પેન્સિલ સેલને આપણે ગતિ કરાવવાની છે. તો હવે આ પેન્સિલના ટુકડાને આપણે સરકીએ છીએ તો પેન્સિલ અમુક અંતર સુધી ગતિ કરે છે અને પછી તે સ્થિર થાય છે. હવે આ જ પ્રવૃત્તિ માટે ધારો કે કોઈ રેશમનું કપડું આપણે મૂકી દઈએ અને પછી પેન્સિલને સેલને અહીંથી ગબડાવીએ તો જે પેન્સિલનો સેલ છે એ આગળની પ્રવૃત્તિની અંદર જો કપડું નહોતું મૂકેલું ત્યારે વધારે ગતિ કરતો હતો
કે પછી કપડું મૂક્યા પછી વધારે અંતર કાપે છે? તો જવાબ આવે વધારે, એટલે કે કપડું મૂક્યા વગર તે વધારે અંતર કાપશે. એટલે એવું કહી શકાય કે પેન્સિલ સેલ એ જુદી જુદી સપાટીઓ પર કેવું લાગે છે? તો પેન્સિલ સેલ એ જુદી જુદી સપાટીઓ પર જુદું જુદું અંતર કાપે છે. યસ, તે જુદું જુદું અંતર કાપે છે. યસ, તો આ જ રીતે આપણે ટેબલ પર જો પાતળું સ્તર લગાવીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ તો પણ ખબર પડે. તો પ્રશ્ન થાય કે કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? તો દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર હંમેશા જુદું જુદું હોય. તો તમને જવાબ મળી જાય કે કપડું ના મૂક્યું હોય અને પેન્સિલને જો સરકતી કરીએ તો એ વખતે ઘર્ષણ બળ વધારે લાગે અને તે વધારે અંતર કાપે છે. તો શું પેન્સિલ દ્વારા કપાયેલું અંતર એ સપાટી પર ગતિ કરે, તેના પ્રકાર પર આધાર રાખે? તો કે હા, સપાટી પર ગતિ કરે એટલે કે પેન્સિલ અને જે સપાટી બંને વચ્ચે લાગતું ઘર્ષણ એટલે કે ઘર્ષણ બળ કહેવાય. તો ઘર્ષણનું કારણ જ શું મૂળ? તો મેઇન ઘર્ષણનું કારણ એક જ કે સંપર્કમાં રહેલી જે બે સપાટીઓ છે એ બે સપાટીઓનું ખરબચડાપણું કહેવાય. શું કહેવાય છે? બે સપાટીઓનું ખરબચડાપણું કહી શકાય. હવે ધારો કે લીસી લાગતી સપાટીઓ પર મોટા પ્રમાણમાં આવી નાની નાની સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. તો બે સપાટીઓ પર અનિયમિતતાઓ એકબીજામાં શું થાય છે? ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરવાનો આવે ત્યારે આ જોડાણની વિરુદ્ધ બળ લાગે એટલે કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો આપણે એવું કહી શકાય કે ખરબચડી સપાટી પર વધારે પ્રમાણમાં ખાંચાઓ હોય છે. એટલે કે જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે, જો સપાટી લીસી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે છે. એ આપણને આ પ્રયોગો દ્વારા ખબર પડે. યસ, તો આ રીતે પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી હોય તો ધારો કે કોઈ સપાટી કોઈ પુસ્તકને અહીંથી નીચે પડવા દેવામાં આવે છે તો તે અહીંયા નીચે તે ગતિ કરે છે. તો એ વખતે સપાટીની તમને અનિયમિતતા જાણવા મળે. તો કેવી રીતે કરાય? તો એટલા માટે જ આપણે કીધું છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે શું લાગે છે? ઘર્ષણ લાગે છે. તો ચોખ્ખું સ્પષ્ટ થઈ ગયું કે બે સપાટીઓને જો બળ જો પૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ શું થાય છે? વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય અને બેઠેલો હોય ત્યારે એને ખેંચવાથી શું અનુભવ કરીશું? જો બેઠો હોય તો વધારે બળ લગાવવું પડે, બેઠો ના હોય તો સાદડી ઇઝી રીતે કરવી. તો જ્યારે બેઠો હોય ત્યારે ઘર્ષણ બળ વધારે લાગે છે, આપણે એવું કહી શકાય. યસ, એ પ્રમાણે પછી ધાર્યું કે કોઈ પુસ્તક કોઈ ભારે બોક્સ છે, ભારે બોક્સને કોઈ એક છોકરો એક તરફથી ખસેડી રહ્યો છે. તો એ ખસેડવાનું કારણ શું? કે જ્યારે બોક્સને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું હોય તો એવું કહી શકાય કે બોક્સના સ્થિર સ્થિતિમાંથી આપણે શું કર્યું? ગતિમાં કર્યું. બહુ જ ભારે વસ્તુ હોય તો તેને ખસેડવી પણ મુશ્કેલ બની જાય છે. હવે આ જ પ્રવૃત્તિને પુનરાવર્તન કરીને વિરુદ્ધ દિશામાં કરો તો શું તે જ દિશામાં બોક્સ ગતિ ચાલુ નહીં રાખે, તે વિરુદ્ધ દિશામાં તે ગતિ કરશે. તો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી જો ગતિમાં લાવવો હોય તો જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. આનાથી વિરુદ્ધ કહીએ તો કે પદાર્થની અચળ ઝડપથી જો ગતિ ચાલુ રાખવી હોય તો એ રાખવા માટે જે જરૂરી બળ છે ને એ સરકતા ઘર્ષણ બળનું જ ઉદાહરણ છે. એટલે કે ઘર્ષણ બે પ્રકારે લાગે છે. ખરબચડી સપાટી પર પણ ઘર્ષણ લાગે છે અને લીસી એટલે કે સરકતી સપાટી પર પણ ઘર્ષણ લાગે છે. તો આપણે જોવાય કે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પર સંપર્ક બિંદુઓને એ ભોંયતળિયાની સપાટી પર સંપર્ક બિંદુમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. એટલા માટે જ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં કેવું હોય? ઓછું હોય. સ્થિતમાં તો ઊભું જ રહ્યું હોય પણ સરકતું એટલે તો ગતિ કરતું હોય. યસ, તો આપણે એવું કહી શકાય કે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી જો ગતિમાં લાવવો હોય તો ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ એ ચાલુ રાખવી સરળ છે. યસ, ગતિમાન પદાર્થની ગતિ શું થાય છે? ચાલુ રાખવી સરળ પડે છે. તો આ રીતે ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે તેના પર અસર કરતા પરિબળોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી. વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ ખબર ના પડે તો તમે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
યસ વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.